अभी है ना कल्टीवेटर खोलो, उसका कल्टीवेटर खोलो, पता पड़ जाएगा। उसका तो वो 4 महीने नहीं चलेगा। તમારી જરૂરિયાત પ્રમાણે તમને એ ટ્રેક્ટર સુટેબલ છે કે નહીં, આજનું જમણવાર આપણે સરપંચ સાહેબ તરફથી જેમણે રાખેલું છે એમના ઘર પાસે। ठीक है ना, अपने ट्रैक्टर में 2 इंच लगाएंगे, बाद में ये दिक्कत ना हो कि टैपलिंग खोलो या कुछ भी। जिसको देखना है देखवा लो, ये लगा दिया है। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં। અને મિત્રો આશા રાખીએ છીએ કે તમે મજામાં જ હશો। અને અત્યારમાં અને સવારમાં હજી તો 7:45 વાગ્યા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અને જો માહીબેન અત્યારમાં પેપ્સી ખાઈ રહ્યા છે। કાલની 2 પડી હતી, એક તો પતાવી દીધી છે અને આ બીજી ખાઈ રહ્યા। તાવ આવેલો છે કાલનો, એને દવા લીધી છે તો આ માનતી જ નહીં કે ના ખવાય તો। દવા ગળી, દવા પીધી હે? 4 પીવાની તો। અને મિત્રો અત્યારમાં પાછા એરંડા લણવા જવાના છે। ઓહીડો થોડોક બાકી હતો એ પતાવી દઈએ। અને જો કણચીને નવા પાન ફૂટી ગયા છે, પાછા નવા પત્તા આવી ગયા હે। જે જૂના હતા એ બધાય પડી ગયા નીચે। હવે છાંયડો સારો થશે। જો વાદળા કેવા આવ્યા છે, વરસાદ જેવો માહોલ થઈ ગયો છે। તમારી જરૂરિયાત પ્રમાણે તમને એ ટ્રેક્ટર સુટેબલ છે કે નહીં એને કહેવાય પ્રદર્શન। તમે મેસી ટ્રેક્ટર હોય કે બીજી કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય, એની ખાતરી એ રીતે કરવી જોઈએ કે જે આપણી જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે ટ્રેક્ટર મને સુટેબલ છે કે નહીં। આજનું જમણવાર આપણે સરપંચ સાહેબ તરફથી જેમણે રાખેલું છે એમના ઘર પાસે અર્જનજી અને સરપંચ સાહેબ બંને જણા તરફથી આજે જમણવારનું પણ આયોજન છે। તો આપણે જે છૂટા થશું જમણવાર લઈને લઈશું। આપણી પાસે આજે હું થોડી કંપની વિશે માહિતી આપીશ કે મેસી ફર્ગ્યુસન જેના માલિક છે મલ્લિકા શ્રીનિવાસન મેડમ, જે તમે ટીવીએસ બાઇકનું નામ સાંભળ્યું છે, ટીવીએસ ગ્રુપ અને મેસી ટાફે કંપની, ઇમન આઈશર, આ બધી એક જ કંપની છે। કોઈ પણ આશા રાખું કોઈ સ્ટન્ટ કરવાની કોશિશ ના કરશો, મારા ટ્રેક્ટરમાં કે બીજા કોઈ પણ કંપનીના ટ્રેક્ટરમાં ના કરશો। હું ડેમોની રીતે જ ખેતી કેવી રીતે આપણે કરીએ છીએ, ઘરનું ટ્રેક્ટર સમજીને કરીએ છીએ, એ રીતે જ બધી કંપનીના તમે ટ્રેક્ટર રીતે જ યુઝ કરો। હા, તમે દબાણ વધારે કરો, 4 માણો ઊભા રાખી દો, એ વસ્તુ અલગ છે। તો મિત્રો અત્યારે આજે અમારા ગામમાં ટ્રેક્ટરનો ડેમો રાખેલો છે। કેટલા ટ્રેક્ટર ભેગા કર્યા છે, બધા મેસી છે। ठीक है ना, अपने ट्रैक्टर में 2 इंच लगाएंगे, बाद में ये दिक्कत ना हो कि टैपलिंग खोलो या कुछ भी। जिसको देखना है देखवा लो, ये लगा दिया है। तो इसमें कैसे करना है? वो तो अपन कर लेंगे, अपने ट्रैक्टर की टेंशन मत करो। पहले अपन स्वराज का देख लो। स्वराज का तो वो कितना है बाद में, ठीक है ना, बात नहीं है, अभी ऑलरेडी डेप्थ ही नहीं ले रहा है। हाँ, वो तो पता है, सबको पता है, वहाँ पे सब बात करते हैं। फोटो ले इसका, ये फोटो कड़क बोली जाए, कोई टेंशन नहीं। 3 इंच ठीक है, उसकी भी करो। अभी है ना कल्टीवेटर खोलो, उसका कल्टीवेटर खोलो, पता पड़ जाएगा। उसका तो वो 4 महीने नहीं चलेगा। लगाना है, मेरे को लगाना है, ये इसमें लगाना है। सब आदमियों को बैठाएंगे ट्रैक्टर के ऊपर, कल्टी के ऊपर कौन सा ट्रैक्टर आगे लेके जाता है। कल्टी बदली ना हो। हो गया, हो गया, हो गया। તો મિત્રો આ ઘઉંવાળું તો હવે ટ્રેક્ટર આવ્યું હતું, તે શેડવાનું કામ ચાલુ છે, પતી ગયું છે। હવે 3-4 ઓંટા બાકી રહ્યા છે। જુઓ ઓલી બાજુ એંડેરું, અને અહીંયા ડાળું નડતું હતું, ડાળું હટાવી દીધું છે। ત્યાંથી એક શેઢો ભાગવાનો હતો, ભાગી દીધો છે। ને
તો અત્યારે 5 વાગ્યા છે અને અમે એક આ ભૂંગળા ભેગા કરી રહ્યા છીએ અને પવન પણ વધારે છે એટલે ધૂળની ડમરી ઉડી રહી છે. તમે ઝાડકા લઈ પ્રમાણે જોઈ શકો છો આજે પવન કેટલો છે. બધી ઉડાડી દે એટલો પવન આવી રહ્યો છે અને બાજરી હવે ઉગી ગઈ છે, દેખાતી છે હવે. આ બાજુ રચકા બાજરી છે અને આગળ એક ખાધા બાજરી વાવેલી છે. સાડ હવે કમ્પ્લેટ દેખાય રા. કેમેરામાં દેખાય કે નહીં તો ખબર નહીં, પણ નરી આંખે તો કમ્પ્લેટ દેખાય છે. શું કરે હેરો? માટી કાઢવા તો અત્યારે વાગ્યા છે 6:30 અને ભૂખલાજી છે. હમણાં દાદીમાન બનીને સેવ ખાઈ જશે. હા, સેવ ખાઈ રહીએ છીએ. શાક કરવા લાવી પણ પૂછે છે તો ખાવાનું ચાલુ કરી દીધું. ચાની ખાઈ તો ખાવી છે? બાટલે ખાવી તો ખાવી લઈ લે. તમારે ડોસી ખાઈ જાય ને? શાક કરવું છે માં તો કોઈ ખાવી નહીં. એટલે આટલી કન્યા છે આખે આખીને. અને શેનું કરે? ટમેટા જો ટમેટો ડોંગળી વાટી. જો ડોંગળી વાટી પછી લાખે તો આમ ડોંગળી દે કાઢો. નહીં ખાતો અને લે લે ખાવી તારી. એ તો હવે શાક કરવાની. હા, હાથમાં ગણાવે નહીં. અને આ બાજુ ઓછ કરી રહ્યા છે કમાડથી. વાયરો પણ એટલે સાંજે રોટલા બનાવવા. વાયરો ના આવે એટલે. તો મિત્રો રોટલા બની ગયા છે ને આપણે જમી લઈએ. જો એક રોટલી બનાવ્યા વગર બની ગયા છે તો આપણે ખાઈ લઈએ. હવે ભૂખ જોરદાર લાગે છે. હમણાં સેવતી માટે તો ખાતા હતા. સેવ ટમેટો નહીં, સેવ ડુંગળીનું બનાવી છે. સોરી યાર, સેવ અને ડુંગળી બનાવી છે. તો પહેલાં જમી લઈએ ને. અમારે તો ઘઉંના રોટલા જ હોય છે. જ્યારે મહેમાન આવે ત્યારે બાજરીના રોટલા બનાવીએ, કેમ કે ક્યાર ઘડી રહે એટલા બધા. એટલે અત્યારે તો ઘઉં અને ઘઉંના રોટલા છે ને સેવ ને ટમેટા, સેવ અને ડુંગળીનું શાક છે. અમારે સેવ ટમેટા વધારે બનાવે એટલે યાદ રહી જાય છે સેવ ટમેટા. અને આમાં એમાં છાશ છે ના પાણી ઠંડુ. આમાં છાશ છે ઠંડુ. આમાં બરફ થયો કે નહીં થયો? બરફ નહીં થયો, ઠંડુ જ છે પાણી. તો મિત્રો પહેલાં જમી લઈએ. અને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.